હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિયન પાર્લામેન્ટ શરૂઆત કરેલી હતી તેની, તો આજે આપણે આગળ વધવાના છીએ. આઈ હોપ કે હું તમને જે કેટલીક ટ્રીક આપું છું અને જે હું તમને નોલેજ આપું છું તે તમને કામ આવે, જેથી તમે આગળ પોતાના જે પણ ગોલ હોય તેને અચીવ કરી શકો. આજનું લેક્ચર આગળ વધારવા પહેલા હું એક સવાલનો જવાબ આપવા માંગુ છું, જે આપણે એક એસ્પિરન્ટ આપણને કોમેન્ટ સેક્શનમાં પૂછેલો હતો કે આ જે કેઝ્યુઅલ વેકેન્સી છે તે કેઝ્યુઅલ વેકેન્સીને ફિલઅપ કેવી રીતે કરવામાં આવે છે, તો તે જણાવી દઉં કે ફોર એક્ઝામ્પલ હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. જેમ કે આપણે રાજ્યસભાની અંદર ગુજરાતની 11 સીટ છે, બરોબર? ઓકે, એમાંની એક સીટ એવી છે, એક સભ્ય એવા છે કે તે સભ્યને ટોટલ, હવે આની આપણે ચર્ચા કરેલી છે કે રાજ્યસભાની અંદર જે કોઈ પણ સભ્ય હોય તેનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય મિત્રો? 6 વર્ષનો હોય. પણ આ એક એવા વ્યક્તિ છે કે જેમનો કાર્યકાળ ફક્ત 4 વર્ષનો થયેલો હતો અને હજુ 2 વર્ષનો બાકી હતો, અને તેમાંથી આટલામાંથી કોઈ પણ એક રીઝનના લીધે તેમની એ સીટ થઈ ગઈ ખાલી. એટલે કે બની શકે કે તે સભ્ય મૃત્યુ પામે છે અથવા તો રાજીનામું આપી દે છે, કોઈ કારણોસર અયોગ્ય પુરવાર થાય છે સુપ્રીમ કોર્ટ દ્વારા, લોકસભામાં જતા રહે અથવા તો રાષ્ટ્રપતિ બની જાય, કોઈ પણ આમાંથી હોય. ટૂંકમાં એક સીટ ખાલી પડી અને હજુ 2 વર્ષ બાકી છે. એવા સંજોગોમાં એ ખાલી જગ્યા કેવી રીતે ફિલઅપ થશે તે હતો સવાલ. તો જવાબ એ છે કે જે રીતે નોર્મલ કેસમાં તે ફિલઅપ થાય છે તેવી જ રીતે થશે. એટલે કે આ જે 11 સીટ હતી ને એમાંની આ જે એક સીટ ખાલી હતી, આ એક સીટ પર સદસ્ય કયા રાજ્યને રિપ્રેઝન્ટ કરતો હતો? આ સદસ્ય, તે સદસ્ય જે રાજ્યને રિપ્રેઝન્ટ કરતો હતો તે રાજ્ય હતું ગુજરાત. એનો મતલબ એમ કે ગુજરાતને રિપ્રેઝન્ટ માટેની જે ટોટલ સીટ હતી 11, તેમાંથી બચી હવે કેટલી? 10. તો ફરીથી એક સીટ એવી જ બાકી બચી કે જે ગુજરાતને રિપ્રેઝન્ટ કરે છે. તો પહેલા સવાલનો જવાબ કે એ સીટ પર પણ એવું જ સદસ્ય આવશે કે જે ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરશે. હવે બીજો સવાલ, કેવી રીતે આવશે? નોમિનેટ થઈને કે પછી ઇલેક્શન થઈને? તો તે પણ એ જ રીતે આવશે જે રીતે બાકીના 10 આવેલા હતા, એટલે કે ઇલેક્શન. ઇલેક્શન ઇલેક્શન એક વસ્તુ યાદ રાખો, રાજ્યસભામાં નોમિનેશન ફક્ત 12 જ સીટ માટે થાય છે, બીજી એક પણ સીટ માટે. એટલે કે રાજ્યસભામાં ટોટલ 250 સીટ છે, એ 250 માંથી ફક્ત 12 સીટ માટે જ નોમિનેશન કરવામાં આવે છે, અને તે નોમિનેશનની સત્તા ફક્ત અને ફક્ત આપણા રાષ્ટ્રપતિ પાસે છે. બીજા 338 માંથી એક પણ સીટ નું નોમિનેશન દ્વારા તેને ફિલઅપ કરવામાં આવતું નથી. તો યાદ રાખજો આ વસ્તુ. ઓકે, તો આ જે એક વેકેન્સી બચી, જેને આપણે કેઝ્યુઅલ વેકેન્સી અથવા તો આકસ્મિક રીતે ખાલી પડેલ જગ્યા છે એમ આપણે કહીએ છીએ. આનું કોઈ એક્ઝેક્ટ ગુજરાતી નામ નથી, તેથી મેં આ રીતે તેને વ્યાખ્યાયિત કરીને લખેલું છે. તો ઇલેક્શન થશે, અને ઇલેક્શન કોણ કરશે? તો જે રાજ્યને ગુજરાતને રિપ્રેઝન્ટ કરે છે, બરોબર? એટલે કે ગુજરાત રાજ્યની જે પણ વિધાનસભા છે તે વિધાનસભાના જેટલા પણ એમએલએ છે તેમના દ્વારા ઇલેક્શન થશે. એટલે કે તે દરેક, હવે જેમ કે એક જગ્યા ખાલી બચી, તો વિધાનસભામાં સૌથી મોટી પાર્ટીઓ કઈ હોઈ શકે નોર્મલ કેસમાં? તો એક જેમ છે બીજેપી છે, એક છે કોંગ્રેસ છે, બની શકે કે એક આપ હોય, કોઈ બીજી XYZ હોય. તો આ લોકોમાંથી વિચાર કરે કે ઓકે ચાલો આપણે કોને રાખવું છે, અને એમાંથી ધારો કે આ બે એવી પાર્ટી છે કે તે લોકોને લાગે કે ઓકે આપણે જો આપણો કે કેન્ડિડેટનો ઊભો રાખીએ તો તે કદાચ જીતી શકે છે. તો તેથી હવે આમાં એ વસ્તુ તમારે દિમાગમાંથી ક્લિયર રાખજો કે ફોર એક્ઝામ્પલ આ જે એક વ્યક્તિ રિટાયર થયો તે ધારો કે બીજેપી નો હોય, તો આ જગ્યા પર પણ બીજેપી જ આવશે. એવું હોતું નથી. અગેન રિપીટ કરું છું, એવું હોતું નથી. એક સીટ ખાલી થઈ એટલે કે એક સીટ ખાલી થઈ, પછી કોઈ ફરક નહીં પડે કે તે સદસ્ય કઈ પાર્ટીનો હતો. બની શકે કે તે પાર્ટીનો તે જે સદસ્ય હોય તે બીજેપી નો હોય, પણ જેમ કે મેં કહ્યું તેમ તેણે 4 વર્ષ કમ્પ્લીટ કરેલા છે. હવે એવું પણ બની શકે કે આ 4 વર્ષમાં
ગુજરાતની અંદર વિધાનસભાનું ઇલેક્શન થયેલું હોય, હવે આ સદસ્ય હોય તે બીજેપીનો હોય અને એ 4 વર્ષ જેટલા પણ તે રાજ્યસભામાં રહ્યો, તે 4 વર્ષ દરમિયાન ગુજરાતની અંદર ઇલેક્શન આવેલું હોય વિધાનસભાનું, તેની અંદર બીજેપી હારી જાય, મેજોરિટી ગુમાવે અને સરકાર આવી જાય કોંગ્રેસનું, તો આ પણ પોતાનો એક સદસ્ય ઉભો રાખે છે રાજ્યસભામાં રાખવા માટે, આ પણ એક ઉભો રાખે છે અને બની શકે કે ઓબ્વિયસલી હવે બાજી પલટાઈ ગઈ છે, હવે ગુજરાતની વિધાનસભામાં બહુમતી કોની છે? કોંગ્રેસની છે. તો બની શકે કે આ વ્યક્તિ જીતી જાય. તો આ વ્યક્તિ જે જીતે છે તે જશે આ એક વેકેન્સીને ફિલઅપ કરવા માટે, પણ તેનો કાર્યકાળ 6 વર્ષનો નહીં હશે, તેનો કાર્યકાળ જે બાકી રહેલો છે આ 2 વર્ષ એટલો જ રહેશે. તો હું અગેન કહું છું કે આના 2 વર્ષ બાકી હોય કે 6 મહિના બાકી હોય, ગમે તેટલો સમય બાકી હોય, એટલા જ ટાઈમ માટે આ સદસ્ય રાજ્યસભાની અંદર સીટ લેશે. તો હવે માનું છું ત્યાં સુધી તમારો જે ડાઉટ હતો તે ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ ટોટલી. ઓકે, હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો મને. આગળ વધીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન તે આવે કે જે નોર્મલી તમને કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતો. રાજ્યસભાની જરૂર શા માટે પડી? શા માટે? એક તો લોકસભા છે તો રાજ્યસભાની શા માટે જરૂર પડી? તો આંબેડકર, આ તેમનું વાક્ય હતું, તેમનું એવું માનવું હતું, ધ્યેય એટલે કોણ? ધ્યેય એટલે કે સ્ટેટ, they have to hear you before they take any type of decision. એટલે કે સરકાર, કેન્દ્ર સરકાર, કોઈ પણ, ભલે મને ફરક નથી પડતો, આ આંબેડકરનું માનવું હતું કે મને કોઈ ફરક નથી પડતો કે તે કેન્દ્ર સરકાર છે, તે લોકો દ્વારા ડાયરેક્ટ ઇલેક્શનથી આવેલા છે, કંઈ પણ હોય, મને ફરક નથી પડતો, પણ તે કોઈ પણ બંધારણને લગતો કે આપણા સંવિધાનને લગતો નિર્ણય લેવાના હોય તો સૌથી પહેલા તેમણે તમને સાંભળવા પડશે. તમને એટલે કોને? એટલે કે રાજ્યને સાંભળવા પડશે. એટલે જ એવું કહેવામાં આવે છે. ધારો કે તમને એવું પૂછાય કે ભાઈ રાજ્યસભાનું મહત્વ શું છે? તમે જોયું હશે, જો તમે હજુ સુધી આપણે વિડીયો નહીં જોયો હોય તો તમે જોઈ શકો છો. આપણે રાજ્યસભાને લઈને યુપીએસસીના જે પૂછાઈ ગયેલા સવાલ છે હમણાં 2020માં જ તેનો આપણે બનાવેલો હતો. તેમાં એમ તો એમાં ધારો કે કોઈ એવા સેન્ટેન્સ મૂકી દે કે તમને એવા સવાલ પૂછાય તો તમને આવડવું જોઈએ કે રાજ્યસભાનું મહત્વ શું છે. તો રાજ્યસભા તે રાજ્યનો વોઇસ છે, એટલે કે અવાજ છે, તે રાજ્યનો અવાજ છે, એટલે કે રાજ્ય કહે છે. શા માટે એવું? તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે માની લો એ સમય એક એવો હતો, વાત છે 1947ની. હવે 1947માં જુઓ, આ હતો આપણું ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયાની અંદર કેટલા બધા એવા અલગ અલગ દેશી રજવાડાઓ હતા, રાજ્યો બનેલા હતા, બરાબર? હા. તો એક એવું હતું કે જે યુપી જેવું મોટું હતું, આ બાજુ આંધ્રપ્રદેશ જેવું મોટું હતું, આ સાઈડ બૃહદ મુંબઈ એટલે કે તેની અંદર ગુજરાત પણ આવી જતું હતું, મહારાષ્ટ્ર પણ આવી જતું હતું, આટલા મોટા મોટા હતા. બીજી બાજુ કેટલાક એવા પણ હતા ને 7 સિસ્ટર વાળા કે જે નાના નાના હતા, એ વાત અલગ છે. તે સમયે આસામ એક ઘણું મોટું હતું, પાછળથી પેલા બધા અલગ હતા, પણ કેટલાક દેશી રજવાડા પણ હતા, નાનલા નાનલા એવા, આટલા નાના, માની લો ઘણા નાના નાના, બરાબર? તો આ જે બધા જે નાના રાજ્યો હતા, જે દેશી રજવાડાઓ હતા, તે જાય છે ભાઈ આંબેડકર પાસે કે ભાઈ તમે આ બનાવો છો, ભાઈ વેરી ગુડ, તમે લોકતાંત્રિક શાસન બનાવવા માંગો છો, વેરી ગુડ, પણ અમે સાઇન કરેલી હતી વિલય પત્રની અંદર કે હા અમે ભારતમાં જોડાવા માંગીએ છીએ, પણ બની શકે કે અમે આટલા નાના નાના રાજ્યો છીએ, કાલે ઉઠીને કેન્દ્ર સરકાર કોઈક એવા નિર્ણયો લાવે કે જે અમને મંજૂર નહીં હોય, અમને માન્ય નહીં હોય, તો અમારે ક્યાં જવું? આ તો તમે આટલા સારા છો, આટલા કાઇન્ડ છો કે તમે અમારી વાતો સાંભળશો. બની શકે કે હમણાંની જે કેન્દ્ર સરકાર છે એવી કાઇન્ડ છે કે જે અમારી વાતો સાંભળે, ફ્યુચરની જે કેન્દ્ર સરકાર છે તે કદાચ અમારો અવાજ ના પણ સાંભળે. અમે શું કરીએ? તમે કહો. અમે તો તમારા પર ભરોસો મૂકેલો હતો, તો હવે તમારે કી કરવું પડે ને. તો આંબેડકર કહે છે કે કોઈ વાંધો નહીં, તમારો આ ઇક્વેશન છે ને, તમારો આ પ્રોબ્લેમ છે, અમે તમને એક આખું ગૃહ જ આપી દઈએ છીએ અને તેનું નામ રાખીશું આપણે કાઉન્સિલ ઓફ સ્ટેટ, એટલે કે જેના આપણે પ્રચલિત ભાષામાં કહીએ છીએ રાજ્યસભા.
અને જે પ્રમાણે તમારી વસ્તી હશે એ પ્રમાણે અમે તમને સીટ આપી દઈશું. તો અગેન તે લોકો કહે છે કે ભાઈ થેન્ક યુ વેરી મચ, તમે અમને આપી દીધું, પણ હજુ અમારી એક કમ્પ્લેન્ટ છે, મીન્સ કે હજુ અમારી એક રિક્વેસ્ટ છે, અમારી એક કન્ફ્યુઝન છે. તો આંબેડકરજી પૂછે છે હવે શું તમારી કન્ફ્યુઝન છે? તો નાના નાના રાજ્યો કહે છે કે જુઓ અમે તમને કહેલું હતું કે ભાઈ અમારી આ સમસ્યાનો કોઈ સમાધાન બતાવો, તો તમે અમને સમાધાન આપી દીધું, ઓકે, પણ એક બીજી પ્રોબ્લેમ આવી ગઈ. તો પૂછ્યું કઈ પ્રોબ્લેમ આવી ગઈ? તો તેમણે એવું કહ્યું કે ભાઈ તમે જે તેની અંદર સીટ એલોકેટ કરેલી છે તે તમે વસ્તીના આધારે કરેલી છે. તો હા બરાબર, વસ્તીના આધારે કરેલી છે. અને તે સમયે વસ્તીના આધારે કેવી રીતે? એટલે કે તમે જુઓ, માની લો કે ધારો કે 10 લાખની વસ્તીએ એક સીટ હોય, તો બની શકે ને કે કેટલાક રજવાડા એવા હતા કે તેની અંદર હવે દરેક રજવાડાની અંદર તો 10 લાખની નહીં હોઈ શકે ને. કેટલાક રજવાડા એવા પણ હોઈ શકે કે જેની અંદર ફક્ત 50,000 હોય. કેટલાક રજવાડા એવા પણ હોઈ શકે જેની અંદર 1.5 લાખની વસ્તી હોય. કેટલાક એવા પણ હોઈ શકે જેની અંદર 15 લાખની વસ્તી. એવા અલગ અલગ છે. કેટલાક એવા પણ રાજ્યો હોય, હવે ઓબ્વિયસલી રાજ્યને રિપ્રેઝેન્ટ કરે છે. તો જેમ કે બૃહદ મુંબઈ, જેની અંદર તે સમયે ગુજરાત પણ આવી જતી હતું, મહારાષ્ટ્ર પણ આવી જતું, જેની અંદર તો કરોડોની વસ્તી હતી. તો આવામાં ભાઈ તમે મને એક જવાબ આપો કે અમે આટલા અમે નાના છીએ, તો બની શકે ને કે રાજ્યસભામાં અમારો વોઇસ દબાવી દેવામાં આવે, અમારા માટે અન્યાય થઈ જાય. જે પેલા મોટા મોટા જેમ કે યુપી, મહારાષ્ટ્ર, નીચે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, આવા જે મોટા મોટા છે, જે લોકો પાસે કેટલી બધી સીટ, બની શકે ને કે એ લોકો પાસે રાજ્યસભાની અંદર 25-30 જેટલી સીટ હોય. હવે અમે તો આટલા નાના ઇત્તુસા છીએ, તો અમને કેટલી સીટ મળે? અમને 1 સીટ મળે, અમને 2 સીટ મળે, વધારેમાં વધારે અમને 5 સીટ મળે. પણ ક્યાં આટલી બધી સીટ, ક્યાં આટલી? તો બની શકે ને કે અમારી સાથે અન્યાય થાય, અમારી વાત કોણ સાંભળે? તો આંબેડકરે કહ્યું બિલકુલ ગભરાવાની જરૂર નથી, અભી હમ જિંદા હૈ. તમને એ જ પ્રોબ્લેમ છે ને કે તમારી અવાજ કોણ સાંભળશે? તમારો અવાજ સાંભળવો પડશે. કેન્દ્ર સરકારે પણ તમારો અવાજ સાંભળવો પડશે, અને રાજ્યસભાની અંદર પણ તમારો વોઇસ સાંભળશે. કેવી રીતે? એવી રીતે કે તમારો જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે, અહીં સમજો શબ્દ, જે તમે જો થોડું ઘણું બંધારણ ભણેલા હશો તો તમને ખ્યાલ હશે કે જે રાજ્યસભાની અંદર જે દરેક વસ્તુ અને જે સાચવે છે તેને સભાપતિ કહેવામાં આવે, એટલે કે ચેરમેન કહેવામાં આવે. ઇંગ્લિશમાં તેને ચેરમેન કહેવાય, ગુજરાતીમાં આપણે તેને સભાપતિ કહીએ. તેવી જ રીતે લોકસભાની અંદર જે આખા ગૃહનું સંચાલન કરે છે તેને સ્પીકર કહેવાય. તો એ જે એક કોમન નામ છે તેને કહેવાય પ્રિસાઇડિંગ ઓફિસર, એટલે કે પીઓ. તો આ પીઓ યાદ રાખજો. આપણે હવે જેટલું પણ ભણીશું તેની અંદર હું નોર્મલી કોમન ઇન જનરલ હું પીઓ કહીશ. આ એક પોસ્ટ જ છે પીઓ, બસ ફરક એટલો છે કે તે પોસ્ટને જે પદ જે ધારક છે તેને રાજ્યસભાની અંદર સભાપતિ અથવા તો ચેરમેન કહેવાય છે, અને લોકસભામાં તેને સ્પીકર કહેવાય છે. પણ તે જે પદ છે તેને પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય છે. એટલે કે સભાપતિ પણ એક પ્રકારે પ્રિસાઇડિંગ ઓફિસર છે, એટલે કે સંચાલન કરનાર. હવે માની લો કે તમારા ઘરમાં દરેક વસ્તુનું સંચાલન કોણ કરે છે? નોર્મલ કેસમાં પિતા સંચાલન કરે છે, તો પિતા પ્રિસાઇડિંગ ઓફિસર છે. દાદા બધું સંચાલન કરે છે, તો દાદા એ પ્રિસાઇડિંગ ઓફિસર છે. તેમ જે પણ સંચાલન કરે છે, જે સંચાલક છે, તે પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાશે. જેમ કે તમે કોઈ સ્કૂલમાં ભણો છો, તેની અંદર પ્રિન્સિપલ બધું સાચવે છે, બધું સંચાલન કરે છે, તો પ્રિન્સિપલને પ્રિસાઇડિંગ ઓફિસર કહેવાય. તેમ તો રાજ્યસભાનો જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેને આપણે સભાપતિ અથવા ચેરમેન કહીશું. તો આંબેડકરે એમ કહ્યું કે તમારો જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે તે કોઈ નાનો મોટો જેવો તેવો વ્યક્તિ નહીં હશે, તે હશે આપણા દેશનો ઉપરાષ્ટ્રપતિ. એટલે કે દેશનો જે સર્વોચ્ચ હોદ્દો છે, જે રાષ્ટ્રપતિનો, એના પછીનો તરતનો હોદ્દા ધારક, બીજા નંબરનું આપણા મહાન ભારતનું સર્વોચ્ચ પદ, એક છે રાષ્ટ્રપતિનું અને બીજા નંબર પર કોનું છે? ઉપરાષ્ટ્રપતિનું. તો આ જે સેકન્ડ નંબરનું જે આપણું હાઈએસ્ટ પદ ધારક જે વ્યક્તિ હશે તે તમારા ગૃહનું સંચાલન કરશે. તો હવે તમને આન્સર મળી ગયેલો હશે કે મોટા ભાગે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ
ઉપરાષ્ટ્રપતિનું કામ શું છે? તો ભાઈ ઉપરાષ્ટ્રપતિનું કામ છે કે જે સમયે રાષ્ટ્રપતિ હાજર નહીં હોય, તે પોતાનું પદ નહીં સાચવી શકે, તે સમયે તે રાષ્ટ્રપતિ બને છે. પણ જેટલો ટાઈમ રાષ્ટ્રપતિ અવેલેબલ હોય તેટલો ટાઈમ ઉપરાષ્ટ્રપતિ શું કરે? કંઈ નહીં કરે. તો એના લીધે તેને એક રાજ્યસભાનું ગૃહ આપી દેવામાં આવેલું છે કે ઓકે, એટલા ટાઈમ તમે આવું કામ કરો. એ સાચો આન્સર કતઈ નથી. હું તો એમ કહીશ કે તેમનું નોલેજ ઘણું જ ઓછું છે પોલિટી માટેનું, કારણ કે આવા જવાબ ટોટલી ઇમેચ્યોર અને ખોટા છે. હું રિપીટ કરું છું, તે ખોટા છે, રોંગ આન્સર. એકચ્યુઅલી રીઝન આ છે, એટલા માટે કે નાનામાં નાનો સ્ટેટ કેમ નહીં હોય, દરેકે દરેક સ્ટેટ માટે નિષ્પક્ષ હોવું જરૂરી છે. હવે તમે એ સમજો કે ધારો કે રાજ્યસભાની અંદર જો પોતાના જ ગૃહના સદસ્યોની અંદર ધારો કે ચૂંટણી કરવામાં આવે, તો બની શકે ને કે સૌથી વધારે મત મેળવનાર કોણ વ્યક્તિ હોય? તો જે ધારો કે કોઈ એક એવો વ્યક્તિ હોય કે જે યુપીનો હોય અથવા તો મહારાષ્ટ્રનો હોય, આવા મોટી મોટી જગ્યાનો, તો ઓબ્વિયસલી તેમને મત આપનાર સદસ્યો વધારે હોય, કારણ કે આ લોકોની સીટ વધારે છે. તો હવે ધારો કે આવા કોઈ રાજ્યમાંથી કોઈ વ્યક્તિ જ્યારે ચૂંટાઈને તે પ્રિસાઇડિંગ ઓફિસર બને, તો ઓબ્વિયસલી બની શકે ને કે તે બાયસ હોય, તે ભેદભાવ કરી શકે કે ઓકે, તે યુપીનો છે તો બની શકે કે તે યુપીના જેટલા પણ એમપી હોય તેમને બોલવાનો વધારે ચાન્સ આપે, બીજા બધા જે નાના નાના રાજ્યો હોય તેમને બોલવાનો ચાન્સ ઓછો આપે. બની શકે ને. તો એવામાં પણ તો જે નાના નાના રાજ્યો હોય કે રજવાડા હોય તેમનો અવાજ દબાઈ શકે. તેથી આ એક ઘણું જ બ્રિલિયન્ટ પગલું ઉપાડવામાં આવેલું હતું, અને આ હતું એકચ્યુઅલી એક્યુરેટ રીઝન કે શા માટે રાજ્યસભાના પ્રિસાઇડિંગ ઓફિસર અથવા તો સભાપતિ અથવા તો ચેરમેન તે ઉપરાષ્ટ્રપતિ હશે. તો આ છે તેનું રીઝન. અગેન આવીએ છીએ આપણા ટોપિક પર કે બીજું કારણ શું છે કે આપણે રાજ્યસભાની રચના કરવામાં આવી. તો આ હતું એક રીઝન. બીજું એક રીઝન એ છે કે ઇન્ડિયા ઇઝ નોટ અ ફેડરેશન. બરોબર, આપણે આમુખમાં જોઈ જ ચૂકેલા છે, અને ત્યારે મેં તમને કહેલું હતું કે આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું જ્યારે આપણે યુનિયન પાર્લામેન્ટ ભણાવીશું. તો ઇન્ડિયા એક કોઈ ફેડરેશન નથી, પણ ઇન્ડિયાની અંદર ફેડરલિઝમની સ્પિરિટ છે. બરોબર, ઓકે, આની ચર્ચા આપણે કરી ચૂકેલા છે આમુખની અંદર, તેથી હું હમણાં અગેન તેને રિપીટ કરતો નથી. ઓકે, તો ઇન્ડિયાની અંદર ફેડરલિઝમની સ્પિરિટ છે. બરાબર, તો આ ફેડરલિઝમની જે સ્પિરિટ છે તે બતાવવું પણ તો જોઈએ ને. ફોર એક્ઝામ્પલ, કે હું ફક્ત એમ કહી દઉં કે હા, હું તમારી બહુ કેર કરું છું, હું ખરેખર તને ઘણો પ્રેમ કરું છું, તો એમને મારે બોલી દેવાથી શું થાય? મારે તેને પ્રૂફ પણ તો કરવું પડે ને કે જુઓ, આટલી જુઓ, મેં આવું કરેલું, શું આને કેરિંગ નહીં કહી શકાય? જો મેં તારા માટે આવું કરેલું હતું તો આને લવ નહીં કહી શકાય? એક્ઝેક્ટલી. તો ઇન્ડિયાએ કહી તો દીધું કે ભાઈ અમે ફેડરલ કન્ટ્રી નથી, પણ અમે ફેડરલિઝમમાં માનીએ છીએ, અમારી વિચારધારા છે કેટલાક અંશે. કઈ રીતે બતાવી શકીએ આપણે? તો જુઓ, રાજ્યસભા રિપ્રેઝન્ટ્સ ફેડરલિઝમ, એટલે કે આપણે ફેડરલિઝમમાં માનીએ છીએ તેવું કઈ વસ્તુથી કહી શકાય? તો તે છે આપણું ગૃહ રાજ્યસભા. રાજ્યસભા તે રિપ્રેઝન્ટ કરે છે, તે દુનિયાને જણાવે છે કે જુઓ, અમે ફેડરલિઝમમાં માનીએ છીએ. અને અગેન કહું છું કે આપણે એક ફેડરલ કન્ટ્રી નથી. કેવી રીતે નથી? તો કારણ કે ફેડરલ સ્ટેટ તે કહેવાય યુએસએ જેવી કન્ટ્રીને, અને તેના વિશે આપણે ચર્ચા કરી જ ચૂકેલા છે વારંવાર આમુખમાં, તેથી આપણે વધારે એમાં પડતા નથી. હું તમારો વધારે સમય નહીં બગાડીશ. ફેડરલિઝમને આપણે ગુજરાતીમાં કહીશું સંઘવાદ, અને સંઘવાદ એટલે કે ફેડરલિઝમ પણ એક પાર્ટ છે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો. શું? બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો જ એક ભાગ છે. અને એટલા જ માટે આપણે કહેવાય છે, મેં તમને વારંવાર કીધેલું હતું આમુખ વખતે પણ ને હાલમાં પણ એકવાર હું તમને ઓવરઓલ યાદ અપાવી દઉં છું કે આપણે એટલે કે વી આર યુનિયન ઓફ સ્ટેટ, આપણે યુનાઇટેડ સ્ટેટ નથી. શા માટે? કારણ કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા લખાય છે, આપણે એવું નથી લખાતું, આપણે યુનિયન કહેવાઈએ છીએ. આપણે રાજ્યો અને યુનિયન ટેરેટરી એટલે થી આપણે બનેલા છે, એટલે કે આપણે ભાઈઓ નથી, પણ આપણી વચ્ચે ભાઈચારો છે. આપણે ગમે ત્યારે છૂટા પડી શકવાના નથી કે ભાઈ ઈચ્છા થઈ ગઈ કે ભાઈ કે ચાલો ગુજરાત હવેથી એક પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર હશે, એવું નથી. આપણે
એકવાર જોડાઈ ગયા, તેથી હવે આપણે ભારતનો જ એક ભાગ છીએ. ઇન્ડિયા ઇઝ નોટ અ ફેડરેશન બટ ઇન્ડિયા હેઝ અ ફેડરલિઝમ. આ જ વસ્તુ કહે છે. એનો મતલબ એમ કે દરેક સ્ટેટનું સાંભળવામાં આવશે તો જ આપણે ફેડરલિઝમ કહી શકીએ. જો કેન્દ્ર આનું પાલન નહીં કરે તો એનો મતલબ એમ કે આપણે ફેડરલિઝમનું પાલન નથી કર્યું, અને જો આપણે ફેડરલિઝમનું પાલન નથી કર્યું એનો મતલબ એમ કે મિનર્વા મિલ્સ કેસ અને કેશવાનંદ ભારતી કેસના જજમેન્ટ પ્રમાણે આપણે બેઝિક સ્ટ્રક્ચરનું ઉલ્લંઘન કર્યું, અને તેવું કેન્દ્ર સરકાર કરી શકે નહીં. અને એટલા જ માટે રાજ્યસભા તેને પરમેનન્ટ હાઉસ કહેવામાં આવે છે. કારણ કે રાજ્ય, તમે જુઓ, કોઈ પણ રાજ્યનું આપણે એક રાજ્યના બે ભાગ કરી શકીએ, બે ભાગોને જોડીને એક ભાગ બનાવી શકીએ, પણ ક્યારેય એક ભાગ છૂટા નથી પડી શકતો રાજ્ય. તેથી જ તે પરમનન્ટ હાઉસ છે, તેનું ક્યારેય પણ વિસર્જન થતું નથી. તેની અંદર ફક્ત તેના સભ્યો વારંવાર બદલાય છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા ભરવામાં આવે છે, પણ ક્યારેય લોકસભાની તેમ તે જગ્યા ખાલી પડતી નથી. કારણ કે ફેડરલિઝમ આજીવન હોવું જોઈએ. જ્યાં સુધી આપણો દેશ રહેશે ઇન્ડિયા, ત્યાં સુધી રાજ્યસભા રહેશે. અને તેને બદલવા માટે તેનો જે આર્ટિકલ છે, આર્ટિકલ 79, તેની અંદર સુધારો કરવા જોઈએ. તો જ આપણે તેને હટાવી શકીએ કે તેને આપણે બદલી શકીએ. પણ તેને આપણે શા માટે નહીં બદલી શકીએ તેનું કારણ પણ મેં તમને બતાવી દીધું. આ છે તેનું કારણ. તેને લઈને મેં ઘણા બધા વિડીયો બનાવી ચૂકેલા છું અલગ અલગ ભાગમાં આપણી વેબ સિરીઝ. ઓકે, તો આટલું ડિટેલમાં આઈ થિંક ઇનફ હશે તમારા માટે. અને આની પણ ચર્ચા કરી ચૂકેલા છે કે શા માટે ઉપરાષ્ટ્રપતિને પ્રિસાઇડિંગ ઓફિસર અથવા તો સભાપતિ બનાવવામાં આવેલા છે. કારણ કે દરેક રાજ્યનું સાંભળવા માટે તે વ્યક્તિ નિષ્પક્ષ હોવો જોઈએ. અને એટલા માટે જ આપણે આપણા દેશનું જે બીજા નંબરનું સર્વોચ્ચ પદ છે, કારણ કે 3જા નંબર પર વડાપ્રધાન આવે છે. વડાપ્રધાન કરતા પણ જે ઉપરનું પદ છે તે અમે તમને આપીએ છીએ. તો હવે તો તે બાયસ થવાની કોઈ વાત જ નથી આવતી. એટલા માટે હા, એ વાત અલગ છે કે પ્રિસાઇડિંગ ઓફિસરની અંદર ઉપરાષ્ટ્રપતિ છે, પણ જે ઉપસભાપતિ છે, એટલે કે બની શકે કે કોઈ સભાપતિ ગેરહાજર હોય તો ઉપસભાપતિ છે તે રાજ્યનો જ સભ્ય હશે, તે રાજ્યસભાનો જ એક સદસ્ય હશે. તેનું ઇલેક્શન રાજ્યસભાના જ કોઈ અંદરના, એટલે કે જે 238 સદસ્યો હશે કે જે ચૂંટાઈને આવેલા છે, જે 12 જે નોમિનેટ આવેલા છે તેમાંના કોઈ નહીં હશે, પણ જે 238 આવેલા છે તેમાંનું કોઈ એક વ્યક્તિને ઉપસભાપતિ બનાવવામાં આવશે, જેનું કામ હશે જ્યારે સભાપતિ ગેરહાજર હોય. તો એનો મતલબ હવે તમે સમજી ગયેલા હશો કે રાજ્યસભાના જે સભાપતિ છે તે રાજ્યસભાના સદસ્ય હોતા નથી. તો આ વસ્તુ મગજમાં ગાંઠ બાંધીને બેસાડી લેજો. અગેન રિપીટ કરું છું, રાજ્યસભાના જે પણ સભાપતિને કહી લો, ચેરમેન કહી લો, પ્રિસાઇડિંગ ઓફિસર કહી લો, સંચાલક કહી લો, તે રાજ્યસભાના સદસ્ય હોતા નથી. તેથી જ કોઈ પણ આવી રીતનું બિલ આવે, તેની ઉપર વોટિંગ કરવામાં આવે તો તે વોટિંગની અંદર ઉપરાષ્ટ્રપતિ ભાગ લેતા નથી. ઓકે, પણ હા, નિર્ણાયક મત આપવાનું તેમને છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ વોટ આવ્યો, હવે 250 છે, તો બની શકે કે 50% જે વોટ હોય તે ફેવરમાં જાય, 50% વોટ તે અગેન્સ્ટમાં જાય. તો તેવા કેસમાં નિર્ણાયક મત જ્યારે હોય, ટાઈ બ્રેકિંગ જે વોટ હોય, તે મત આપવાની સત્તા ઉપરાષ્ટ્રપતિને છે, એટલે કે સભાપતિને છે. તેના સિવાય તે વોટ આપી શકતા નથી. આ પણ તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. બંને ગેરહાજર હોય તો સભાપતિ પણ ને ઉપસભાપતિ પણ. એવા કેસમાં જ્યારે પણ બને છે, આપણી રાજ્યસભાનું ગઠન થાય છે, ત્યારે એક પેનલ બને છે. તે પેનલને કહેવાય છે વાઇસ ચેરમેન પેનલ. શું કહેવાય છે? વાઇસ ચેરમેન પેનલ, એટલે કે ઉપસભાપતિ સમિતિ. એની અંદર ટોટલ 6 મેમ્બર હોય છે અને 6 મેમ્બર રાજ્યસભાના સદસ્ય હોય છે. લખી લો એક વાક્ય, તે રાજ્યસભાના સદસ્ય હોય છે અને તેમને નોમિનેટ કરવામાં આવે છે. અને નોમિનેટ કોણ કરે છે? નોમિનેટ કરે છે સભાપતિ.
સભાપતિ એટલે કે ઉપરાષ્ટ્રપતિ તેમનું નોમિનેશન કરે છે. એટલે કે જ્યારે સભાપતિ પણ ગેરહાજર હોય, ઉપસભાપતિ પણ ગેરહાજર હોય, તેવા કેસમાં આ 6 મેમ્બરમાંથી કોઈ એક મેમ્બર રાજ્યસભાનું સંચાલન કરે છે. અને 6 માંથી કોણ એક તેનું સંચાલન કરશે તેના માટે કોઈ ફિક્સ પ્રોસેસ નથી. પોતાની અંદર તે 6 સદસ્યોની અંદરથી તે 6 એકબીજાની અંદર મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી નક્કી કરી લે છે કે કોણ આપણા 6 માંથી એક કરશે. પ્રિસાઇડિંગ ઓફિસરનું કામ શું છે? તો આ છે તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દ અગેન આવે છે, લખી લો અને યાદ રાખી લો. તે છે રોપકોબ. શું? રોપકોબ. આને તમારે એ જ રીતે યાદ રાખવાનું છે, રોપકોબ. આને તમે શોર્ટમાં પણ કોઈ મોટા વકીલ હોય કે જજ હોય તેમના મોઢેથી પણ જ્યારે તમે સાંભળો તે પણ આવું જ બોલશે, રોપકોબ. એનું ફૂલ ફોર્મ શું છે? ROPCOB નું રૂલ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ. શું? રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ. તેનું કોઈ એક્ઝેક્ટ ગુજરાતી નથી, પણ મેં ટ્રાય કરેલી છે તેનું ગુજરાતી ટ્રાન્સલેશન કરવાની, કે વ્યવસાયની પ્રક્રિયા અને સંચાલનના નિયમો. પણ છતાં પણ આ તેનું શુદ્ધ ગુજરાતી ટ્રાન્સલેશન છે. તમે એવું વિચારો કે આપણે જીપીએસસી ની અંદર કે કોઈ પણ એક્ઝામમાં આપણે આવું નહીં લખીએ, તેની અંદર આપણે ખાલી આટલું લખીને આવી જઈએ તો બની શકે કે તે જવાબ તમારો ખોટો પડી શકે. ઓકે, તો આ તમારે તેનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે કે રૂલ્સ ઓફ પ્રોસિજર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ. એટલે કે રોપકોબ અનુસાર ગૃહના વ્યવસાયનું સંચાલન કરવાનું કામ. એનો મતલબ શું? એનો મતલબ એમ કે કેટલા વાગ્યે આપણે સત્ર સ્ટાર્ટ કરવાના છીએ રોજ, કેટલા વાગ્યે આપણે તેની પૂર્ણાહુતિ કરવાની છે, કયા મોશનને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે, કયા મોશન પર આપણે વોટિંગ કરવાનું છે, કયા સદસ્યને બોલવાનો ચાન્સ આપવો જોઈએ, કેટલી મિનિટનો બોલવાનો ચાન્સ આપવો જોઈએ, એ દરેક વસ્તુનું સંચાલન કરવાનું કામ હશે પ્રિસાઇડિંગ ઓફિસરનું. આ દરેક કામ પ્રિસાઇડિંગ ઓફિસરનું હશે. પ્લસ પ્રિસાઇડિંગ ઓફિસરની જ જવાબદારી છે કે કોરમ નક્કી કરવાની. કોરમનો મતલબ એમ થાય કે ધારો કે તમે કોઈ ક્લાસીસ કરવા જતા હોય અને તે ક્લાસીસમાં 100 લોકોની સંખ્યા હોય, બરાબર? કે ભાઈ 100 સ્ટુડન્ટ છે આપણા ટોટલ એક ક્લાસમાં, બેચની સંખ્યા, અને તેની અંદર કહેવામાં આવે કે ઓકે આપણે રોજ ક્લાસીસ કરીશું, પણ મિનિમમ 25 લોકો તો આવેલા હોવા જોઈએ. એટલે કે 25% થયું, બરાબર? ધારો કે કોઈક વાર બહુ જ વરસાદ પડી ગયો, કોઈ બસની કે ટ્રાન્સપોર્ટેશનની હડતાલ પડી ગઈ, બની શકે કે કોઈક દિવસ ફક્ત 21 લોકો જ આવ્યા અથવા તો 24 લોકો આવ્યા. તેવા સમયે ક્લાસીસ વાળા શું કહેશે કે જુઓ, અમે તો તમને એડવાન્સમાં કહેલું હતું ને કે ભાઈ ભલે 100 લોકો અને તમે ગમે તે રીતે આવી ગયા, તમારી ઘણી સારી વાત છે, પણ અમે તમને કહેલું કે ક્લાસીસ શરૂ થવા માટે મિનિમમ 25 લોકો તો જોઈએ. જો 25 લોકો નહીં થયા તો એ દિવસે ક્લાસીસ નહીં લેવાશે. તેવું જ એને કહેવાય, તો જે 25% જે છે એને કહેવાશે કોરમ. તો કોરમ કેટલી નક્કી કરવી તે પણ કામ હશે પ્રિસાઇડિંગ ઓફિસરનું. હાલમાં આપણે રાજ્યસભાની અંદર જે કોરમ છે તે છે 10%. કેટલી છે? 10%. એટલે કે 250ની સીટ છે, એના 10% કેટલા થાય? એના 10% થાય 25. એટલે કે મિનિમમ 25 સભ્યો હાજર હોવા જોઈએ, તો જ રાજ્યસભાનું કામ આગળ વધશે. નહીં તો રાજ્યસભા તે દિવસ માટે એક દિવસ પૂરતી બરખાસ્ત કરવામાં આવશે. તેને તમે જોઈ લો, 10% પણ કહી શકાય, 1/10 પણ કહી શકાય, 1/10. આ બંને એક જ વસ્તુ છે. પ્લસ બીજું કામ તો સંસદીય સમિતિઓમાં સભ્યોને નિયુક્ત કરવાનું, એટલે કે નોમિનેટ કરવાનું પણ કામ છે. હવે તે કેવી કેવી સમિતિઓ છે તે આપણે આગળ જોઈશું, કેવી રીતની બધી અલગ અલગ ટાઈપની જે સમિતિઓ મળે છે. પણ એટલું યાદ રાખો કે જેટલી પણ સમિતિ બને છે તેની અંદર કયા કયા સદસ્યોને તેમાં નિયુક્ત કરવા તે કામ પણ સભાપતિનું જ છે. ઓકે, એન્ડ લાસ્ટ, રાજ્યસભાની વિશેષતા શું છે? આ ઘણું જ અગત્યનું છે અને આનો જ સવાલ હાલમાં યુપીએસસી 2020માં પૂછાઈ ચૂકેલો છે. રાજ્યસભાની વિશેષતા શું છે? તો ફક્ત રાજ્યસભા જ એક એવું ગૃહ છે કે તે રાજ્ય યાદીના વિષયો પર કાયદા બનાવી શકે છે. શા માટે? એટલા માટે કારણ કે રાજ્યસભા જ એક એવું ગૃહ છે જે રાજ્યને રિપ્રેઝન્ટ કરે છે. લોકસભા તો લોકોને રિપ્રેઝન્ટ કરે છે ને, રાજ્યને રિપ્રેઝન્ટ કરવા વાળું જે ગૃહ હોય તે જ ઓબ્વિયસલી રાજ્ય યાદીના વિષયો પર કાયદા બનાવી શકે.
તો યાદ રાખજો, રાજ્ય યાદીના વિષયો પર કાયદા બનાવવાની સત્તા કોને છે? ફક્ત અને ફક્ત રાજ્યસભાને. બીજું, અખિલ ભારતીય સેવાઓનું ગઠન એટલે કે યુપીએસસી, તેનું ગઠન કરવાનું કામ પણ કોનું છે? રાજ્યસભાનું છે. ફોર એક્ઝામ્પલ આઈએએસ એક છે આઈપીએસ છે. મૂળ બંધારણ વખતે આ બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. તેના પછી પાછળથી એક ઇન્ડિયન ફોરેસ્ટ, ફોરેન નહીં, ઇન્ડિયન ફોરેસ્ટ એટલે કે જંગલ ખાતું, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનું પણ એક અલગ ગઠન કરવામાં આવેલું હતું. તે પણ કોના દ્વારા? તે પણ રાજ્યસભા દ્વારા જ તેનું ગઠન કરવામાં આવેલું હતું. તેમ આવી કોઈ પણ નવી અખિલ ભારતીય સેવાઓનું ગઠન કરવાનું હોય તો તે પણ ફક્ત અને ફક્ત રાજ્યસભા જ કરી શકે છે. તેમાં લોકસભા કંઈ પણ કરી શકતી નથી. તો આ છે તે સવાલ જે યુપીએસસીની અંદર 2020માં પૂછાઈ ગયેલો હતો. મેં તમને ત્યારે જણાવેલું હતું કે જેટલી પણ વસ્તુ આપણે હજુ નથી ભણાવી તે હું તમને સમય સમય પણ જણાવીશ. જુઓ, राज्यसभा की लोकसभा के समान शक्तियां किस क्षेत्र में है? तो जुओ नई अखिल भारतीय सेवाएं गठित करने के विषय में. तो जुओ आमा शक्तियां, સમાન શક્તિयां, તો સમાન કેવી રીતે હોઈ શકે? આ તો ફક્ત રાજ્યસભાને જ છે ને, તો આ વસ્તુ તો ઓલરેડી કેન્સલ થઈ ગઈ. બીજી વસ્તુ, સરકારને હટાવવાના, હવે ઓબ્વિયસલી સરકાર જે બનેલી છે તે તો લોકસભા અને રાજ્યસભા બંનેની વોટિંગથી બનેલી છે ને, તો આ પણ કેવી રીતે હોઈ શકે? આ પણ કેન્સલ થઈ જાય. કટોતી પ્રસ્તાવ હજુ સુધી આપણે જોયું નથી, પણ આપણે આગળ જોઈશું. તો બાકી બચ્યો સાચો આન્સર કયો? બી, સંવિધાનમાં સંશોધન કરવા માટે. તે પણ આજે આપણે વિષયમાં જોઈ ગયા કે રાજ્યનો પણ એટલો જ ફાળો છે. બેઝિક સ્ટ્રક્ચરમાં છે કે આપણે ફેડરલિઝમની આત્માને આપણે અપનાવેલી છે તેનો વિચાર. એટલે કે સંવિધાનમાં સંશોધન કરવું હોય કે આવું કંઈ પણ વિચાર કરવું હોય તો ધે હેવ ટુ હિયર યોર વોઇસ, તેમણે તમારો અવાજ સાંભળવો પડશે. તો એનો મતલબ શું થાય? એનો મતલબ જ એ થાય કે સંવિધાનમાં સંશોધન લોકસભા અને રાજ્યસભા બંને વગર પોસિબલ નથી. ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ તો આવે જ છે, પણ ગૃહોની વાત કરીએ તો ફક્ત રાજ્યસભા કે ફક્ત લોકસભા, બેમાંથી કોઈ એક જ હોય તો ચાલે, એવું થશે નહીં, બંને જોઈએ. તો આ જોઈ લો કેવી રીતે એ લોકો ઇનડાયરેક્ટલી અંદરથી એકદમ અંદર એક સ્ટેપ બે સ્ટેપ અંદર ઘૂસીને સવાલ પૂછી શકે છે. એન્ડ લાસ્ટ વસ્તુ, અટલ બિહારી વાજપેયીનું એવું કહેવું હતું, તેમણે રાજ્યસભાને લઈને એક વિધાન આપેલું હતું કે રાજ્યસભા ઇઝ ધ સેકન્ડ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ, નોટ અ સેકન્ડરી હાઉસ. એટલે કે તમે પ્રાયોરિટી જુઓ. આપણે શું કહીએ, ભાઈ મારી પહેલી પ્રાયોરિટી તો ઘર છે, હું સૌથી પહેલા ઘર લઈશ, પછી બની શકે કે જો પૈસા બચે, સારા એવા કમાની હશે તો હું કાર લઈશ. તો એનો મતલબ શું કે સૌથી પહેલા તો પ્રાયોરિટીમાં ઘર જ આવે છે, એના પછી કાર આવે છે. તેવું એમણે અટલ બિહારી વાજપેયીનું આ સેન્ટેન્સ હતું કે તે સેકન્ડ હાઉસ છે. એનો મતલબ કે તે સેકન્ડરી નથી. એટલે કે તે જેમ કે ફોર એક્ઝામ્પલ સૌથી પહેલા આ આવે, બીજા નંબર પર આ આવે, આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ, એવું નથી. જેટલું બરાબરીનું આ છે તેટલું જ બરાબરીનું. એટલે કે આપણે એમ નહીં કહી શકીએ કે જુઓ મારા માટે તો સૌથી પહેલા માતા આવે, એના ત્યારબાદ પિતા આવે. આપણે શું કહીએ છીએ? બંને એક સરખા છે. ફર્સ્ટ પેરેન્ટ આ છે, સેકન્ડ પેરેન્ટ આ છે. તેમ કે ઇઝ સેકન્ડ હાઉસ એટલે કે બીજું હાઉસ છે, દ્વિતીય હાઉસ છે, પણ સેકન્ડરી નથી. જેટલું મહત્વ લોકસભાનું છે તેટલું જ રાજ્યસભાનું પણ છે. ઓકે, નરેન્દ્ર મોદીજીએ પણ એક સેન્ટેન્સ કહેલું હતું, તમે જુઓ આ જે છે આ રાજ્યસભા છે અને આ ગૃહ છે લોકસભા છે. બંને વચ્ચે કે તમને ડિફરન્સ જોવા મળે છે? બિલકુલ. યાદ રાખજો, રાજ્યસભાની અંદર જે કાર્પેટ છે તે રેડ કાર્પેટ છે. જુઓ, રેડ કાર્પેટ છે. અને લોકસભાની અંદર જે કાર્પેટ છે તે ગ્રીન કાર્પેટ છે. એનો મતલબ એમ કે તમે જુઓ જ્યારે પણ તમે રસ્તા પર જાઓ ત્યારે ગ્રીન સિગ્નલ હોય, એનો મતલબ શું? ગ્રીન સિગ્નલ એમ કે ગાડી ભગાવો, બસ ગાડી ભગાવો. અને રેડ સિગ્નલનો મતલબ શું થાય? રેડ સિગ્નલનો મતલબ થાય કે ના, થોભો, કંટ્રોલ રાખો, તેમ. એટલે કે લોકસભાના ગ્રીન સિગ્નલને નિયંત્રણમાં લાવવાનું કામ રાજ્યસભાનું છે. બની શકે કે લોકસભા પોતાની રીતે ઘણી બધી મેજોરિટીથી આવી ગઈ કોઈ એક સરકાર અને તે પોતપોતાનું ડિક્ટેટરશીપ ચાલુ કરી દીધું, તો રાજ્યસભા તેને અટકાવી શકે કે ના, ઉભા રહી જાઓ, આ વસ્તુ રાષ્ટ્રહિત માટે બરાબર નથી, અમે આને પાસ નહીં કરીએ. અને તમને ખબર જ છે કે કોઈ પણ ખરડાને કાયદા બનવા માટે બંને ગૃહમાંથી પસાર થવું જરૂરી છે. તો આ તેમનું વિધાન હતું કે ગ્રીન સિગ્નલને નિયંત્રણમાં લાવવાનું કામ છે
રાજ્યસભાનું, એટલા માટે જ અહીં રેડ કાર્પેટ છે. તો આ રીતે પણ તમે એક નવી માહિતી યાદ રાખી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.